હાર્દિક સ્વાગત છે બધાને। જય શ્રી રામ। તો આજે જવાનું છે આપણે રોયલ નેશનલ ક્લબમાં સેવા કરવા। ત્યાં મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવામાં આવે છે। બિનવારસી ઘાયલ હોય તે પશુ પક્ષીની સેવા કરવામાં આવે છે। તો ચાલો પહેલાં મારા મામાના ઘરે જઈએ ને પછી ત્યાંથી હું ને મારા મામા જઈએ રોયલ નેશનલ ક્લબમાં। તો મળીએ ત્યાં। તો મિત્રો અત્યારે આપણે યાર સ્કીમ થઈ ગઈ છે। આપણે મામાના ઘરે ગયા તો મામા તો નીકળી ગયા હતા રોયલ નેશનલ ક્લબે જવા। તો હાલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં ગયા છીએ। તો આપણે જોઈએ મામા આવ્યા છે કે નહીં। તો હવે આવી જ રહ્યું છે, થોડુંક જ દૂર છે, તમે જોઈ શકો છો। નાડું તો આવી ગયું છે, ઓલી કચરાની લારી તો નહીં પણ ટેમ્પો ઊભો ત્યાં જ છે। તો આપણે ચાલો ત્યાં જઈએ અને બધાનો પરિચય લઈએ અને બતાવીએ આપણે કે તો આપણે અંદર એન્ટર થતાં જ તે ડાબી સાઈડમાં આપણું રોયલ નેશનલ ક્લબનું રસોડું છે। તમે જોઈ શકો છો કે મોટું તપેલું પડ્યું છે, અહીંયા બધા વાસણ પડ્યા છે, આ બાઉલ છે, અહીંયા આ મોટું કુકર છે, અહીંયા પાણીની વ્યવસ્થા છે, પાવડરની, સાબુ, બધી જ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો। અને આ ચૂલો છે અને કાલે અહીંયા બર્થડેમાં કૂતરાને અને સસલાને ભોજન કરવા આવ્યા તો કૂતરા માટે બિસ્કિટ પડી છે અને સસલાની પાલક પણ પડી છે, તમે જોઈ શકો છો। અને ગેસ છે અને ગેસની બાજુમાં અત્યારે રોટલી પડી છે, ઘણી બધી રોટલી છે, તમે જોઈ શકો છો। એ કૂતરું પણ સૂતું છે। તો ચાલો હવે તમને એક એક કરતાં બધા જ વોર્ડ દેખાડું કે કેટલા વોર્ડમાં કયા પશુ પક્ષીઓ છે અને શું છે। તો ચાલો હવે આપણે જઈએ વોર્ડમાં। રસોડાની સામે જ કૂતરાનો વોર્ડ છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે આ કૂતરાની કળ ભાંગી ગઈ છે, તે ચાલી શકતું નથી। અને આ કૂતરો છે એ એકદમ બાડો છે, જોઈ નથી શકતો। અને અહીંયા ઘણા બધા કૂતરા છે જેને અહીંયા જ ઈલાજ થયેલું છે, તમે જોઈ શકો છો। આ કૂતરાની પણ કળ ભાંગી ગઈ છે અને આ કૂતરા બધા મસ્તી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને અત્યારે રિનોવેશનનું કામ શરૂ છે। તો અહીંયા પછી ખબર પડી કે મામા તો અહીંયા નથી આવ્યા, લાગે છે કે રવિ મામાને લેવા ગયા છે। કૂતરાના વોર્ડની બાજુમાં જ તે સસલાનો વોર્ડ છે, તમે જોઈ શકો છો। તો ચાલો સસલાના વોર્ડની તમને મુલાકાત કરાવીએ। સસલાના વોર્ડમાં અંદર કરતા જ તમને એક ચોકીદાર દેખાશે, જેનાથી તમારે સાવધાન રહેવાનું છે। તો અહીંયા બે સસલી વિહાણી છે, આ પિંજરામાં એના બચ્ચા છે અને આ પિંજરામાં એક સસલીના બચ્ચા છે, તમે જોઈ શકો છો કે 3 બચ્ચા છે। અને આ પિંજરામાં 4 કે 5 બચ્ચા છે, તમે જોઈ શકો છો, અને 2 સસલી છે અને બીજા બધા સસલા અહીંયા નીચે પડેલા છે, તમે જોઈ શકો। તો ચાલો હવે તમને કબૂતરના વોર્ડની મુલાકાત કરાવીએ। તો આ સસલાના વોર્ડની બાજુમાં જ તે કબૂતરનો વોર્ડ છે, તમે જોઈ શકો છો। અહીંયા બધા જ કબૂતર ઘાયલ છે, તમે જોઈ શકો। કબૂતરની પાંખમાં વાગેલું છે, તમે જોઈ શકો છો, તો ઉડી શકતું નથી। તમારે પણ અહીંયા સેવા કરવા આવવું હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દઈશ, તમે કોન્ટેક્ટ કરીને આવી શકો છો। અને કૂતરાને, સસલાને કે કબૂતરને તમારે ભોજન કરાવવા આવવું હોય તમારા બર્થડેમાં, કોઈની એનિવર્સરીમાં, કોઈની પુણ્યતિથિમાં, તો પણ તમે આવી શકો છો। કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દઈશ, તમે કોન્ટેક્ટ કરીને આવી। કબૂતર અને કુકડા અને કૂતરાના વોર્ડની મુલાકાત લીધી, પણ હવે આવે છે ખૂંખાર કુકડાના વોર્ડની મુલાકાત। તમે જોઈ શકો છો કે અહીંયા 2 કુકડા છે, હું અંદર તો નહીં જાય પણ બહારથી બતાવી દઈશ તમને, તમે જોઈ શકો છો। આ 2 કુકડા છે એ। તો ચાલો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ, મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ। તો આજે તો ખાલી રોયલ નેશનલ ક્લબનો પરિચય જ તે અપાયો છે તમને। જો તમે ઈચ્છતા હોય કે અમે કઈ રીતે ખાવાનું બનાવીએ છીએ, કઈ રીતે બધાને ભોજન કરાવીએ છીએ, કોણ કોણ અહીંયા સેવા કરવા આવે છે, આ બધું તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો।